ચાલુ થાય અને મકાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં મકાનની અંદર 3 વખત વાસ્તુ કરવું પડે, ક્લિયર કરવું પડે। હવે આવું કોઈને કહેવા જઈએ લોકો શું વિચારે કે બાબુજીના ઘર ભરવાની વાતો કરે છે, બરોબર? પણ આ કોઈ બોલવાની વાતો કે કહેવાની વાતો શાસ્ત્રમાં પ્રમાણ આપે કે સૌથી પહેલા ભૂમિ પૂજા કરીએ, બરોબર? એના પછી દ્વાર શાખાની પૂજા કરીએ, પછી જ્યારે પ્લોટ આપણો તૈયાર થાય ત્યારે સ્તંભોની પૂજા કરવામાં આવે અને સ્તંભોની પૂજા કર્યા પછી સોનાના તારની એક જારી બનાવવી પડે 64 ખાનાની, અને એ જારી આખી બનાવી પ્લોટની અંદર મૂકવી પડે અને એની પરથી મકાન બનવાનું ચાલુ થાય। આપણે સોનું ચાંદી વાપર્યું હતું મકાનમાં, લોડું અને સ્ટીલ જ વાપરે છે ને, બરોબર? બાકી શાસ્ત્ર કહે છે કે સોનાના તારની જારી બનાવવી પડે અને એ જારી તમારા મકાનમાં મૂકી અને એની પરથી મકાન બનાવવાનું ચાલુ કરવું પડે। હવે મક્યો મારે ઘેર લઈ જવાનું છે, હે? અમે કઈ લોકો વિચાર કરે બાજુ પોતાના સ્વાર્થમાં પહેલા વિચારે છે, એટલે એ જે 4 સ્તંભોની પૂજા કરી અને પછી આગળ રેખાઓની પૂજા કરીશું। નમસ્કાર કરજો। વિસંતો ભૂતલે નાગા લોકપાલશ્ચ સર્વદા ગૃહે વસિજંતુ આયુર્પગાગરા સદા વિસંતો ભૂતલે નાગા લોકપાલશ્ચ સર્વદા ગૃહે વસિજંતુ આયુર્પગાગરા સદા વિસંતો ભૂતલે નાગા લોકપાલશ્ચ સર્વદા વસિજંતુ આયુર્પગાગરા સદા વિસંતો ભૂતલે